जय माताजी जय भोळानाथ। अत्यारे में जई रह्या છીએ ऊटी। तो चालो सामान बधो रेडी थई शक्यो छे। ऊटी से અહીંથી 140 આજુબાજુ જોઈશી ક્યારે પહોંચીશી। તો ચાલો હવે જલ્દી से જલ્દી નીકળશું। 11 11:30 જેવું વાગી ગયું છે। ચાલો હવે આપણે મળતા રહીશું ऊटी हिल स्टेशन। ચાલો દોસ્તો થઈ ગયા છે રેડી। તો સામાન બામાન મૂકી ફોન પાકેટ બધે આ બેસી ગયા ગાડી ઉપર। જય માતાજી। ચાલો તો હવે મૈસૂર ને કરશું બાય બાય। આપણે ऊटी બાજુ સિગ્નલ આવી ગયું છે। સિગ્નલ સિટી બહાર નીકળી રહ્યા છે। ટ્રાફિકમાં આમથી આમ ફરારી જબ્બર લક્ઝરીઓ એસી કોસ નોન એસી। મૈસૂરનું બસ સ્ટેશન છે સામે। આ બધા પ્રાઇવેટ વાળા। तो दोस्तों जे ऊटी से અહીંથી 80 કિલોમીટર અને પાણી નહોતું ઠામુકું। તો પાણી લેવા માટે ઊભા રહી ગયા અને થોડોક નાસ્તો લીધો અને ચા અને દૂધ ખૂટી ગયું હતું। તો થોડા 4-5 ચાના દૂધના પેકેટ લઈ લીધા છે। એક આ છે જો આવડા 4 લીધા। પછી લીલા વટાણા, આનું કાંઈ આપણે નામ ન આવડે, આંગળી સીંધવાની એ આવડું આપો એટલે આપી દે। ને એક આ જો એક સિંગપાક પાણીની બોટલ। તો આ 3-4 વસ્તુ લીધું છે। ચાલો તો પેલા ખાઈ લેવી કેવું લાગે છે। નોર્મલ સિંગપાક તો દોસ્તો એક સિંગપાક ખાઈ લીધો અને પાણી પી લીધું। બાકી લીલા વટાણા ને બધું લીધું છે સાથે। એ આગળ કંઈ ભૂખ લાગે તો ખાશું। બાકી જુઓ જઈ રહ્યા છીએ આરામથી। એ ગા માતા આડા ઉતરે હાલો નીકળી ગયા। અહીંયા મારા મિત્ર ઊભા છે। દોસ્તો એક ગામ આવ્યું છે પાછું। તો ફળી પાસે ચા પાણી પી નીકળી ગયા છે। દૂર ડુંગર દેખાઈ રહ્યા છે, ઊટીના છે। નાનપણથી સપનું જોયું તો આજ પહેલી વખત પૂરું થાય છે। મને તો સપને નહોતું વિચાર્યું કે હું આ બધી જગ્યા જોવા જઈ શકીશ, પણ બસ આ તો માતાજી ભગવાનની મા બાપના આશીર્વાદથી આપણે આજે જોવા પામશું। આગળ દોસ્તો હવે વાઘનું જંગલ આવી રહ્યું છે। જો વાઘ જંગલ। તો દોસ્તો જંગલમાં એન્ટ્રી થઈ ગઈ છે।
સેકવોસેથી ખાસ સૂચના આપી છે કે જંગલની અંદર ક્યાંય પણ તમારે બાઇક ઊભી રાખવાની નથી. જો અહીં બધું લખેલું જ છે. પેશાબ કરવા પણ ક્યાંય ઊભું રહેવાનું નહીં. બંદીપુર ટાઈગર રિઝર્વ, જો બધી તામિલમાં લખેલું જ છે. આ બાજુ પણ બોર્ડ મારેલા છે. જો ક્યાંય પણ ઊભું રહેવાનું જ નથી, ગાડી જવા જ દેવાની. ક્યાંય તમને માણસો ઊભું રહેતા ભાળશો જ નહીં. જે જંગલના લોકલ માણસો છે તે જ લગભગ જોવા મળે તો આગળ કેમ થાય છે. બાકી જો ગાડી જંગલમાં ચાલી જ જાય છે. જો ચારે બાજુ જંગલ જંગલ. આમાં વાઘની સિવાય બીજા પણ લાટ બધા જાનવરો છે. અને કહેવાય છે કે વાળું જંગલ પણ આ જ છે. તો જોઈશું આગળ શું થાય છે. એક બસ જઈ રહી છે કર્ણાટક. આ જંગલની અંદર જ બોર્ડર પણ આવશે. જો જંગલી માણસો જઈ રહ્યા છે. એ જંગલી માણસો હતા, ઘા ગાડી કાઢી લીધી. રીસનું પણ બોર્ડ મારેલું છે. બાકી હવે અહીંયા તો દોસ્તો અત્યારે પહોંચી ગયા સેવી તામિલનાડુ ઉટી. 30 જેવું બાકી છે, જાજુ નથી. તો અહીંયા ગાડીઓ પડી. અહીંયા ઈ પાસ બનાવવાના છે દોસ્તો. એ સિવાય જવા નહીં દે. ઈ પાસ તમિલનાડુ ગવર્મેન્ટ માંગી રહી છે. પાસ જો ઈ પાસ બની ગયું છે. જોયું છે અને ક્યાં માંગે છે પાછા. ઈ પાસ બનાવી લીધું છે દોસ્તો. તમિલનાડુમાં પહોંચી ગયા. હવે તમિલનાડુના ગામડા છે. જો ભાઈ કાંઈ સમજતા એ બહુ છે. દોસ્તો ચા પાણી પીવા રોકાણા છે. बड़ा यहाँ मिलता है, हमारे यहाँ नहीं मिलता. 10 रुपये लीजिए. ऐसी चाय. हाँ मैं पूछ डालो तो अभी चलेगा. આવી ગઈ છે ચા. ચા પીવું. બિસ્किट खाए से नंग बिस्किट खा रहे. गुजरात से इधर जी इधर एंडर सेकंड तो सब मेरे दोस्त बहन है, दीदी है, भैया है. सब हमसे पूछ रहे, हम बता रहे कि आप कहाँ से हो के आए हो. फ्रेंड स्टोर बड़ा 16 days. चैनल यूट्यूब पे मुसाफिर मंगल के नाम से. बुक पे वगैरह भी है. गुजराती அந்த மாதிரி இருக்குது இடம். இது இங்க வழியா அப்படித்தான் பண்ணானுங்க. கடை இருக்குது, கடை முன்னாலேயே வாது போறோம். இப்போ அடுத்து 4 லட்சம் போன அந்த பைக்கு 4 லட்சம் ஆகுது. ये चैनल आप कर देना, आ जाएगा. अरे 4 लक्षम होते अरे टॉप मॉडल இது டாப் जितने का बाइक नहीं है उतना पेट्रोल चला चुका हूं. हम बजट ये सबसे मिले बहुत घर जैसा ही माहौल है. देख सकते हो सभी के साथ अच्छा रहता है. चलो हाँ दीदी सबको बाय बाय. सब छोड़ दलकर तुम आगे चलो चलो सबसे मिलने. इथे வரல சீதா வர. எனக்கு ஏன்னா ஆனா இங்க இருந்தே நான் பைக் வாங்கிக்கிறேன். चलो પાપા તો ગાડીનો પ્રેમ બધાની મજા આવી, વાતો કરી. અડધું સમજ્યા અડધું ન સમજ્યા, પણ કાંઈ વાંધો નહીં. જેને સમજાણું આપણે સમજાણું. ચાલો તો આગળ વધશું. જોવાનું છે આ બાજુ કે આ બાજુ. તો ચા પાણી પીને નીકળાઈ ગયા છે. વળી પાછા જંગલ વિસ્તાર શરૂ થઈ ગયો છે. ડેન્જર ઇલાકો. આપણે સામે પહાડ જે દેખાતા હતા એની ઉપર ચડાવવાની છે.
જોઈ લો છે ને એકલું જંગલ જ છે બંને બાજુ. જનાવરનો બહુ ત્રાસ છે. તો જોવી સેવી કંઈ થાય નહીં તો સારું. બાકી ચા પાણી પીને હવે નીકળી ગયા છે એવી આપણે. તો દોસ્તો કર્ણાટકનું જંગલ અને તમિલનાડુનું જંગલ, અત્યારે આપણે તમિલનાડુમાં છે જે સામે દેખાય છે આખું જંગલ પાર્ક કરીને પહોંચ્યા. આની અંદર કહેવાય છે કે વીરપ્પનને જે રહેતા આ જંગલની અંદર જ રહેતા. અત્યારે અમે આખું જંગલ પાર કરીને ઉટી જઈ રહ્યા છે. હવે દોસ્તો ઘાટ શરૂ થઈ ગયા છે, વાંજરા બેઠા છે એ જો, અને ઢાળ છે બહુ, કારણ કે આખા ડુંગરા જ ચડાવવાના છે. ગાડી પહેલાં બીજામાં ચલાવવી પડે એમ છે. ગાડીને પોરા ખવડાવતા ચડાવવી પડશે. ડાયરેક્ટ તો નથી લાગતું મને ચડશે. આ દોસ્તો ઝરણું પડી રહ્યું છે જો, ખુખાર જંગલ છે આખું, બીક લાગે એવું, પણ ગાડી આપણી સડતી જો આવડા બધા ઘાટ જ છે. કારના ગાડી ચડાવી રહ્યા છે, ગાડી થઈ ગઈ છે ગરમ જો, એટલે અહીંયા કડીક મૂકીને આખું કાંઈ અંદર દેખાતું જ નથી એવું જંગલ છે પૂરું. ખુખાર જો, ઉટી જે 17 કિલો આખો ડુંગરા ચડી રહીશું, પછી એને વળશું એટલે સીધું ઉટી. પણ હવે ગાડીને મેકી છે ઠરવા 10-15 મિનિટ, પોરો ખવડાવી દઈ પછી આગળ વધશું. ઝરણા પડી રહ્યા છે આમ જુઓ, તમે બતાવ્યું તમને પહેલાં. અહીંયા આવડો કાચ મેકેલો છે, આગળથી વાહન આવતું હોય તો આપણે દેખાય એ માટે, ઢાળ ચડવા માટે. જો અંદર ઊંડી ખાડવું એ અહીંયા પેઠવાનું કાંટાનું ગાડી. બાકી દોસ્તો પહેલામાં બીજામાં ચડાવી રહ્યા છે, એક પોરો દીધો પછી ચડાવી રહ્યા છીએ. હવે ઠંડી લાગવા મળી છે, જેમ ગાડી ઉપર ચડતી રહે છે એમ ઠંડી લાગી રહી છે. આવો રસ્તો છે, આ બધા ઝરણા નખરા ઝરણા પાણીના પડી રહ્યા છે. જ્યાં ઝરણું બોલો. હવે ગાડી અહીંયા થાય નહીં તો ગાડી ગરમ થઈ ગઈ હતી એટલે રાખી હતી ઊભી, ન રખાય ડન થાય. ઊભી આવ્યું દેખી કોને ખબર કેટલું પાકું. ગાડી જે પહેલામાં બીજામાં ચાલે, પહેલો બીજો આવી ગયું લાગે તો તમે જોઈ શકો છો આપણે ઉટીના ઢાળ ચડી રહ્યા છીએ. પાછી ગાડી થઈ ગઈ છે ગરમ. સાંય મેકી જવો સાજનવાળા સીન જોવા, ચાના બગીચા આવી ગયા છે. જે ફિલ્મ સાજન ને દિલ તેરા આશિક ને અનગીને, તો આમાં ફિલ્મને તો આપણે કેટલાક નામે યાદ નહીં હોય અત્યારે. આ બધું જોઈવી એટલે જોવો છે ને. મિથુન ચક્રવર્તીનું ઘાસી ગયા છે ઉટી પોગવામાં છે બસ થોડી જ વારમાં. જુઓ ચાના બગીચા છે ને, આપણે આવા તો કેટલાય ફિલ્મોમાં જોયા હશે. તો આજ આપણે નજરેથી આપણે જોઈ રહ્યા છીએ ચાના બગીચા. હેઠે નદી ચાલી રહી છે, જંગલમાં જનાવર બોલી રહ્યા છે. તમને પણ અવાજ સંભળાતો હશે, પાણીનો અવાજ, પણ જાનવરા બોલી રહ્યા છે. જો છે ને ચાલો હવે પાછા ઉપાડવી, હળવે ચડાવવાના. પોરા ખાતા જવું પડશે, ડાયરેક્ટ તો નહીં ચડે. તો બસ પહોંચી ગયા છીએ. અત્યારે ઢાળ આપણે સાડી રહ્યા છીએ આખો. હવે ઉતરવાનું છે. હવે 3 કિલોમીટર ઉતરવી. જો કે આ બધું ઉટી જ કહેવાય. હવે
जो है चाना बगीचा बगीचा ना सिटी से गाड़ी नहीं चल रहा है नीचे चले थोड़ा चलो नीचे चलते हैं नीचे चलेंगे तो लेट चलेगा मेरे हिसाब से તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉટી વાગી રહ્યા છે 7 અને ઠંડની તો તમે જો બધું ટોપી ને બધું જેકેટ પહેરી જ લીધું છે કારણ કે ઠંડી જેટલી છે તો અહીંયા આપણી હોટલ છે જો આ પાછળ અહીંયા આ જગ્યાએ અને આ ચાલો તમને બતાવી દઈશું આપણે ક્યાં હોટલ અહીંયા ગાડીઓ પાર્ક થઈ ગઈ છે જો ઓલે અહીંયા મિથુન ચક્રવર્તીની જો કે ત્યાં તો જવાય એમ જ નથી 10-12 હજાર રૂપિયા ભાડું છે તમે રોકાણા છો એ તમને બતાવી દઉં જો આવડ્યા હોટલ છે રેનબો કોટેજ આ હોટલનું નામ છે અહીંયા બધું બુકિંગ ઓફિસ અને નીચે આપણે જો એને આઈડી ને બધું દીધેલું છે રેનબો કોટેજ uti.com એવું કાંઈક લખેલું છે અહીંયા લખી ગયો ગાડીઓ પાર્કિંગમાં છે કોઈ ટ્રાવેલર ટેમ્પો નાન ટેન સીઝીન ઝારખંડ ને આપણે જે ચાલો તો ઉપર જવા દે તો જાવી તમે જોઈ શકો છો આપણી પાછળ વેવ ડુંગરા પર વાદળા બધા ઉતરી રહ્યા છે એકદમ ઠંડુ વાતાવરણ જોઈ લો આ બાજુ પણ જો ગામ ક્યાં બેસેલું છે આખું ડુંગરાની અંદર તો તમને હોટલ બતાવી દઈશું નીચે છે ઉપરમાં શું છે ઉપરમાં ઠંડી બહુ લાગે રૂમ નંબર 302 કાશ છે એમાં હું દેખાઈ રહ્યો છું એ રૂમ થઈ ગયું છે રેડી સામાન કાઢ્યો ફોન ને આ તે બધું ચાર્જિંગમાં રાખી દીધું છે દોસ્તો કાલે સવારે જઈશું આપણે ઉટીની ખૂબસૂરત જગ્યા જે એની ફેમસ જગ્યા છે એની છે કે આપણે જોવા જઈશું તો ઉટી પહોંચી ગયા છે અને ઉટી એટલે કે તામિલનાડુ તો એ કર્ણાટકમાંથી તામિલનાડુ પહોંચી ગયા છે તો દોસ્તો વિડીયો જો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો અને ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબર કરી દેજો તો ચાલો દોસ્તો આ વિડીયો કરશો અહીંયા તો જય માતાજી જય ભોળાનાથ